જીવન ઉપયોગી ગુજરાતી સુવિચાર 1. આવડત કેવી રાખો કે તમને હરાવવા માટે કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે. 2. સમય કોઈનો સગો થતો નથી અને સગા બધા સમય જોઈને થાય છે. 3. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ સાહેબ જેટલા એક ખોટા માણસ સાથે રહેવાથી થશો. 4. મોઢા પર સાચું બોલનારા અને ગુસ્સો કરવાવાળા લોકો એ લોકો કરતાં લાખ ગણા સારા હોય છે જે આપણી સામે કંઈક અલગ અને પીઠ પાછળ અલગ હોય છે. 5. પોતાનો ઈગો, જિદ અને એટીટ્યૂડ એ લોકો માટે ખોઈ દેવા તૈયાર હોય છે જે સાચે જ એમની કદર કરતા હોય છે. 6. જિંદગીમાં ક્યારે હાર નહીં માનવાની સાહેબ. શું ખબર સફળતા તમારા છેલ્લા પ્રયત્નોની રાહ જોતી હોય. 7. અમુક લોકો માટે તમે જીવ પણ આપી દો તો પણ બદલામાં તમને દુઃખ સિવાય બીજું કશું નહીં મળે. 8. મૌન સૌથી સારો જવાબ છે. એ લોકો માટે છે તમારા શબ્દોને મહત્ત્વ નથી આપતા. 9. મન હોય તો મમરા પણ સારા લાગે અને જો મન દુઃખ હોય તો કાજુ બદામ પણ ખોરા લાગે. 10. ભોળા માણસની હાય અને લાચાર માણસના આંસુ એ દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે. તેનું બિલ સીધું ઉપરવાળો જ ફાડે છે. 11. વિચારવા દો એ જેને જે વિચારવું હોય. સાહેબ, જરૂર નથી કે દરેક માણસ આપણી વાસ્તવિકતા સમજવાની લાયક હોય. 12. ગુસ્સો પણ એમની પર જ કરજો સાહેબ જેના પર તમને વિશ્વાસ હોય કે એ તમને મનાવી લેશે. 13. અભિમાન એ કેવી ખરાબ ભૂખ છે સાહેબ કે જે તમારા સારા સંબંધોનો પહેલો ભોગ લેશો. 14. સમયથી કોઈ હારતું નથી અને સમયથી કોઈ જીતું પણ નથી, પરંતુ સમયથી જે શીખે છે એ જ વ્યક્તિ સફળ થાય છે. 15. કોઈને એટલી જ સલાહ આપો જેટલી એ સમજી શકે, કેમ કે ડોલ ભરાય પછી પાણીનો બગાડ જ થાય છે. 16. લોખંડને તોડવું ખૂબ અઘરું છે પરંતુ તેનો કાઠ તેને તોડી નાખે છે. એવી જ રીતે માણસને તેના નબળા વિચારો જ તેને હરાવી દેશે. 17. ખુશીની પાછળ સંતાયેલો એક આંસુ, ગુસ્સાની પાછળ સંચાયેલો પ્રેમ અને ચૂપ રહેવા પાછળનું કારણ અમુક લોકો જ સમજી શકે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. ધન્યવાદ.